નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 10, પ્રકરણનું નામ છે બીજગણિતીય પદાવલી, જેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે જોવા માટે પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ, તેમાં સમજ પાકી કરીએ। તો અહીંયા કેટલીક વધારાની માહિતી આપેલી છે આ પ્રકરણને લગતી, તે તમારે સમજી લેવાની છે। પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં ABCDમાંથી ઓપ્શનનો ક્રમ લખવાનો છે। પહેલું છે, નીચેનામાંથી કયો ચલ નથી? તો ઓપ્શન C 5 અચલ આવે આ। બીજું છે, સંખ્યાત્મક સહગુણક કયો છે? તો -4, આગળનો જે ભાગ છે તે એ જવાબ આવશે। ત્રીજાની અંદર 2x ઘનના અવયવના ગુણાકાર સ્વરૂપે, તો અહીંયા 2 ના 2 લખી દેવાના, xની 3 ઘાત છે માટે x 3 વાર લખી દેવાનું, માટે આ એ જવાબ છે જે આપણો સાચો બનશે। ચોથું, સજાતીય પદો કયા છે? તેમાં કોઈ નહીં, અહીંયા ઓપ્શનની અંદર કોઈ આપેલું જ નથી, માટે કોઈ નથી આમાંથી। પાંચમું છે, કઈ પદાવલી દ્વિપદી છે? એટલે કે 2 પદ, અહીંયા જુઓ આ 1 અને આ 2 પદ છે, અહીંયા 1, 2 અને 3 છે, માટે અહીંયા દ્વિપદી કીધી છે, માટે C જવાબ છે આપણો સાચો આવશે। છઠ્ઠાની અંદર ઓપ્શન A 3 જવાબ આવશે। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને આ દરેક સોલ્યુશન છે અમારા વ્યક્તિગત વિચારોને આધીન લખવામાં આવેલા છે અને ગણિત એક એવો વિષય છે જે તમને જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, જો ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। સાતમાની અંદર ઓપ્શન C જવાબ આવશે, આઠમાની અંદર ઓપ્શન A, નવમામાં A જવાબ આવશે, દસમાની અંદર ઓપ્શન C જવાબ આવશે, 11માની અંદર ઓપ્શન A, 12માની અંદર ઓપ્શન B, 13માની અંદર ઓપ્શન A, 14મામાં ઓપ્શન B, 15મામાં ઓપ્શન C જવાબ આવશે। 16મામાં ઓપ્શન C, 17મામાં ઓપ્શન A, 18મામાં ઓપ્શન D, 19મામાં ઓપ્શન A। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, તેમાંને પહેલી ખાલી જગ્યાને ચોક્કસ કિંમત હોય છે અચલને। બીજું, એક પદીમાં કુલ પદની સંખ્યા એક જ હોય છે। ત્રીજું, 3 ગુણ્યા x ગુણ્યા y એ 3xy નો વર્ગ પદના અવયવ છે, કારણ કે આ 3 લખી દેવાના, x એક જ છે માટે x લખી દેવાનો, y 2 છે માટે એની 2 ઘાત કરી દેવાની। ચોથું છે, આ બંને સજાતીય પદો છે। પાંચમું, 5x + 4 બહુપદીમાં પદોની સંખ્યા 1 અને 2 છે। છઠ્ઠું, x બરાબર 0, xની 3 ઘાત વત્તા 1ની કિંમત, તો xની જગ્યાએ 0 મૂકવાની, અહીંયા 0 મૂકીએ, 0ની 3 ઘાત 0 થાય, 0 વત્તા 1 જવાબ મળે। xની 3 ઘાત અને mના અવયવ x 3 વખત લખી દેવાના, ગુણ્યા m કરી દેવાનો। અહીંયા આઠમું છે તે વિજાતીય પદ છે, નવમું દ્વિપદી, પહેલું અને બીજું આ 2 પદ છે। 10માની અંદર 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી કાર y કલાકના અંતરે 55y અંતર કાપે। 11મું, એકપદી કે દ્વિપદી? તો એકપદી કે દ્વિપદી પણ નથી, અહીંયા 1, 2 અને 3 છે, ત્રિપદી છે, પણ અહીંયા નથી એવું કીધું છે, માટે અહીંયા દ્વિપદી લખવું પડે। 12મું છે, અહીંયા B + C, કેમ? તો આ કૌંસ કર્યો છે આપણે, કૌંસની અંદર આ માઇનસની નિશાની લીધી અને આને કૌંસ કરવો હોય તો અંદરની બધી નિશાની બદલાઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, માટે આ જવાબ આવશે। પ્રશ્ન 3, વિધાન ખરું છે કે ખોટું જણાવવાનું છે। પહેલું, ચલ જુદી જુદી કિંમતો ધારણ કરે છે, સાચું।
બીજું, પદાવલીની રચના માટે પદોનો સરવાળો કરવામાં આવે છે, સાચું છે. ત્રીજું, 2x² yના અવયવ x ગુણ્યા y છે, ખોટું. કેવા થાય? 2 ના 2 x 2 વખત, અહીંયા આ 1x અને આ બીજો x અને y એક જ છે માટે y. તો આ પ્રમાણે અહીંયા નથી માટે આ ખોટું છે. ચોથું ખરું આવશે. પાંચમું, એક પદી પદાવલી છે, હા એક જ પદ છે, ખરું આવશે. છઠ્ઠાની અંદર એની કિંમત 1 થાય, ખોટું. પ્રશ્ન 4, સૂચના મુજબ કરો. અહીંયા પદાવલી, અહીંયા અચળ સિવાયના પદો અને સંખ્યાત્મક. અચળ સિવાયના પદો આપણે જોવા જઈએ તો ટૂંકમાં સમજાવી દઉં કે અહીંયા અચળ નથી, x y ABCDનો કોઈ ક્રમ ના હોય એને અચળ સિવાયના પદો કહેવાય. અહીંયા આ આવશે, આમાં આ રહ્યું આવશે, આ ABC વાળા હોય એ બધા લખી દેવાના. ઓકે, આ પ્રમાણે લખી દીધા. હવે બાકી જે બ્લુ કલર લ્યો એની અંદર અહીંયા સંખ્યાત્મક સહગુણક, અહીંયા 3 છે, આ 15 છે, અહીંયા -3 છે, આ 8 છે અને આ 9 છે. સહગુણક છે. કોનો? આનો સહગુણક છે. અહીંયા પ્રશ્ન 2, નીચેની પદાવલીમાંથી x વાળા પદો શોધી અને x ના સહગુણકો લખો. x વાળા જ લખવાના ખાલી. તો આ પદાવલીમાં x વાળા કેટલા છે? આ 1 અને આ 2. તો આ છે અહીંયા લખી દેવાનું, આ અહીંયા લખી દેવાનું. હવે એના સહગુણક, તો આગળનો જે હોય ABCD સિવાયનું આ એના સહગુણક થાય. અહીંયા 4, તો અહીંયા -4, અહીંયા 6, તો અહીંયા 6. ઓકે, અહીંયા x વાળું આ એક જ છે માટે અહીંયા એક જ લખવાનું. એનો શું સહગુણક? 5 છે. ત્રીજાની અંદર x વાળું આ એક જ છે, તેનો સહગુણક 8 થશે. અહીંયા x વાળા 1 અને આ 2 છે, અહીંયા લખી દેવાના છે. એના સહગુણક 6 અને 3 થશે. અહીંયા x વાળા 2 છે, તેનો સહગુણક 0.9, 0.3. મિત્રો, આ દરેક વિડીયોનું સોલ્યુશન તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો. આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. ત્રીજું, સજાતીય પદ કે વિજાતીય પદો કહો. તો અહીંયા પદોની જોડી આપેલી છે, આ વિજાતીય પદ છે. અહીંયા સજાતીય છે. કેમ? y ની 3 ઘાત, અહીંયા પણ 3 ઘાત, અહીંયા x ની 1 ઘાત, અહીંયા 1 ઘાત માટે સરખું છે માટે સજાતીય પદ. અહીંયા x ની 2 ઘાત, અહીંયા પણ x ની 2 ઘાત, y ની 3 ઘાત, અહીંયા પણ 3 ઘાત, તો આ સજાતીય. y ની 2 ઘાત, અહીંયા પણ 2 ઘાત છે, અહીં x ની 1 ઘાત, અહીંયા પણ 1 ઘાત, માટે આ પણ સજાતીય. હવે અહીંયા જુઓ, m ની 3 ઘાત છે, અહીંયા m ની 1 ઘાત છે. ઓકે, એટલે આ સજાતીય, આ m વાળું ના થયું. n ની 1 ઘાત છે અને અહીંયા n ની 3 ઘાત છે, માટે આ પણ તો વિજાતીય થયું. આ બંને વિરુદ્ધ છે, સરખું હોવું જોઈએ. x ની 2 ઘાત, તો ઓલી બાજુ પણ x ની 2 ઘાત હોવી જોઈએ. નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવોને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. ટ્રી ચાર્ટ વડે. ઓકે, તો અહીંયા આ રીતે આપેલું છે. તો 6 ના 6, x 2 વખત છે માટે આ 1 અને આ 2 વખત, y 3 વખત છે માટે 1, 2 અને આ 3 વખત. ઓકે, અહીંયા 4y છે તો 4 ના 4, y એક જ છે માટે y, 6 ના 6. સમજાઈ ગયું? એકદમ ઈઝી છે. 3 ના 3, m 2 વખત છે માટે 2 વખત ચાર્ટ બનાવવાનો છે, y 1 વખત માટે 1 વખત. અહીંયા -4 છે તો -4 લખવાનું છે, x અને y બંને 1 વખત છે અને આ 7 આ રીતે આવશે. હવે આ તો આપણે ટ્રી ચાર્ટ બન્યો. હવે ટ્રી ચાર્ટ પરથી પદાવલી બનાવવાની છે. તો અહીંયા 7 છે તો 7 લખી દેવાના, x 2 વાર છે, x નો વર્ગ લખી દેવાનો, y 1 વખત છે, y લખી દેવાનો. -5x 1 વાર છે તો -5x લખી દીધું આપણે, y 2 વખત છે માટે y ને સ્ક્વેર કરી દેવાનો. અહીંયા 3xy 1 જ છે, 3xy લખી દેવાનું, -5 તો અહીંયા -5 લખી દેવાનું. એકદમ ઈઝી છે આ તો. પ્રશ્ન 6, પદાવલીમાંથી પદ અને અવયવ લખો. તો અહીંયા પદ આ પ્રમાણે આપણે લખેલા છે. આ પહેલું પદ અને આ બીજું પદ. પહેલું પદ અહીંયા, બીજું પદ અહીંયા. અવયવ આ પ્રમાણે તમે લખી શકશો. અવયવ મેં તમને શીખવાડ્યું હતું તેમ. અહીંયા 2 પદ છે, એક આર્યું પદ, બીજું પદ અહીંયા લખી દેવાનું છે. એક પહેલું, આ બીજું પદ, આ પહેલું પદ, આ બીજું પદ, આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. તો અહીંયા પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ લખી દેવાનું છે. y ની 4 ઘાત કીધી છે તો y 4 વખત કરવાનો,
ઝેડની 2 ઘાત કીધી છે તો અહીંયા ઝેડ 2 વાર કરવાનો, બસ એટલું જ છે. ઓકે, અહીંયા -3 લખવાના છે. સાતમું, નીચેની પદાવલીને એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. ટૂંકમાં તમને સમજાવી દઉં. અહીંયા કેટલા પદ છે? 1 અને 2, તો આ ક્યાં આવશે? દ્વિપદીમાં. અહીંયા કેટલા છે? 1, 2 અને 3, તો આ ક્યાં આવશે? ત્રિપદીમાં. ઓકે, તે જ રીતે અહીંયા કેટલા પદ છે? આ એક જ પદ છે, તો માટે ક્યાં આવશે? એકપદીમાં. આ પણ એક પદ છે, એકપદીમાં. અહીંયા 1, 2 અને 3 છે, માટે ત્રિપદીમાં. 1 અને 2 છે, માટે દ્વિપદીમાં. અહીંયા 1, 2 અને 3 છે, માટે આ જે છે તે ત્રિપદીમાં આવશે. અહીંયા 1 અને 2 છે, માટે આ દ્વિપદીમાં આવશે. ઓકે, સમજાવી દીધું છે, એકદમ ઈઝી છે આ પણ. હવે આઠમું, જો n બરાબર -n હોય તો નીચેની કિંમત શોધો. જ્યાં જ્યાં m આવે ત્યાં -2 લખી દેવાના છે. ઓકે, ત્યારબાદ તેનું કરતાં 2 ગુણ્યા 2 એટલે 4 થશે, ઓછા ઓછા વત્તા, તો અહીંયા 4 આવશે. તો આ પ્રમાણે ગણતરી કરતા -1 જવાબ આવે. એમની જગ્યાએ -2 મૂકતા -8 જવાબ આવશે. ત્રીજું છે તેમાં 8 જવાબ આવશે. ચોથાની અંદર 2 જવાબ આવશે. x બરાબર 1, y બરાબર -1, તો નીચેની કિંમત શોધવાની છે. xની જગ્યાએ 1 લખવાનો, yની જગ્યાએ -1 લખવાનો. તે મુજબ ગણતરી કરતા પહેલામાં 2 જવાબ મળે, બીજામાં પણ 2 મળશે, ત્રીજાની અંદર 0, ચોથાની અંદર 8 જવાબ આવશે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. જાતે કરીએ તો અહીંયા ટીમ બનાવી અને ઉદાહરણ મુજબ તમારે જાતે કરવાનું છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.